છોટાઉદેપુર નગરપાલિકાના રાજકારણમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે। જિલ્લા કલેક્ટર ગાર્ગી ચૈને નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કિશનભાઈ કોલીનું સભ્યપદ રદ કર્યું છે। વડોદરા સંબંધિત વિભાગીય સમિતિ દ્વારા તેમના હિન્દુ રાઠવા જાતિ પ્રમાણપત્રની તપાસ કરી અને તેને અમાન્ય જાહેર કરવામાં આવ્યા બાદ કડક કાર્યવાહી કરવામાં આવી છે। વિજયભાઈ નાયકાની અરજીના આધારે થયેલી તપાસને નગરપાલિકામાં પ્રમુખ પદ ખાલી કરાયું છે। ત્યારે હવે વોર્ડ નંબર 4ની પેટા ચૂંટણી અને નવા પ્રમુખની પસંદગીને લઈ રાજકીય સમીકરણો તેજ બન્યા છે। છોટાઉદેપુરના પ્રમુખ મંજુલાબેન રાઠવા જે રાઠવા નહીં હોય તેનો મને શંકા જતા મેં એની અરજી કરેલી કે મંજુલાબેન ઓરિજિનલ રાઠવા નથી। આજે જે દાખલા હતા ખોટા જાતિના એ ખોટા ઠેરવ્યા। જિલ્લા કલેક્ટરે એમના પ્રમુખ પદ છે વોર્ડ નંબર 4માંથી રદ કર્યા છે। જિલ્લા કલેક્ટરશ્રીએ જે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી મંજુલાબેન એમનું જાતિનું પ્રમાણપત્ર રદ કરતો હુકમ કર્યો છે અને એમાં એ હુકમની અંદર જોગવાઈ કરી છે કે આ હુકમથી નારાજ થઈ અને તમે મ્યુનિસિપાલિટી કમિશનર ત્યાં એમ કે દાદ માંગી શકો છો। એ રીતની એમાં ઉલ્લેખ કરેલો છે। કલેક્ટરમાંથી હુકમ થશે અને પ્રમુખ પદ જો ખાલી થાય એ પ્રકારની જ્યારે વાત આવશે તો અમે પાર્ટી તરીકે સાથે બેસીને જે પણ લોકો ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપેલું છે, ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલો છે, એવા જે સભ્યો છે એમાંથી કોઈ એક જે પ્રમુખ પદ છે મહિલા અનામત છે એસટી, તો એમાંથી જે પણ આવતા હશે બેનને બધાની સંમતિથી ચર્ચા વિચારણા કરીને સાથે લઈને બોર્ડ બનાવી। ઇલેક્શનમાં જે નિયમો છે કે 1 મહિનાની અંદર વેરીફાઈ કરી લેવાનું જાતિનો દાખલો। આજે નગરપાલિકાની બોડી બને 1.5 વર્ષ થયું। 1.5 વર્ષ પછી એક સભ્ય સસ્પેન્ડ થાય છે અને જે પ્રમુખ છે એટલે એ નિયમસર થયું છે કે ભાજપની કોઈ રમત છે, આ એક મોટો સવાલ છે। અમારી પાસે માહિતી એ છે કે આ ખોટા લોકોને ફોર્મ ભરાવવાનું કામ પણ ભાજપ કરે છે।